સુરતના ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે એક ઐતિહાસિક એમઓયુ કરવામાં આવ્યા છે। આ કરાર હેઠળ યુપીના 10,000થી વધુ યુવાનોને 3 થી 5 મહિનાની સ્કિલ ટ્રેનિંગ અને એપ્રેન્ટિસશિપ આપવામાં આવશે। તાલીમ બાદ યુવાનોને સુરત તેમજ દક્ષિણ ગુજરાતની ટેક્સટાઇલ, ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં કાયમી રોજગારી પૂરી પાડવામાં આવશે। પ્રથમ તબક્કામાં 2 વર્ષમાં 10,000 લોકોને રોજગારી આપવાનો લક્ષ્યાંક છે, જેમાં મિનિમમ વેજ કરતાં 2% વધુ પગાર આપવાની ચર્ચા છે। એસજીસીસીઆઈના રવિરાજ દેસાઈના જણાવ્યા મુજબ આ પહેલથી ઉદ્યોગોને કુશળ માનવબળ અને શ્રમિકોને સ્થાયી રોજગારી મળશે। हमने जो उत्तर प्रदेश सरकार के साथ में एमओयू किया है, हमारा टारगेट ऐसा है कि 10,000 लोगों को हम अंडर 2 इयर्स, जितना जल्द से जल्द हो सकता है, बट नॉट मोर देन 2 इयर्स के अंदर में ये टारगेट को हमको अचीव करना है। क्योंकि हमने 1 लाख लेबर्स के लिए प्लान किया है कि 1 लाख स्किल्ड लेबर्स को हम यहाँ पे लेके आएंगे। ये उसका पहला हमने 10,000 लेबर का एमओयू सरकार के साथ में किया है।